નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે તમને ખ્યાલ જ છે કે 8 અને 9 તારીખે હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠું પડી શકે છે। આજે ઘણી બધી જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ પડ્યો। 9 તારીખની સ્થિતિ પણ કંઈક એવી રહેવાની છે અને 10 તારીખની સ્થિતિ પણ કંઈક એવી રહેવાની છે। આજે સમજવું છે કે આ માવઠું પડવાનું કારણ શું છે, કોના કારણે આ માવઠું પડી રહ્યું છે અને જે સિસ્ટમ બની રહી છે એના કારણે વધુ વરસાદની સંભાવનાઓ છે કે પછી એ સિસ્ટમને કારણે ઠંડી વધવાની સંભાવના છે। પહેલા સેટેલાઇટ મેપથી તમને અત્યારે અહીંયા દેખાતું હશે કે એક સિસ્ટમ છે, અહીંયા સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે। સિસ્ટમના કારણે નીચેના બધા જ ભાગોમાં, દક્ષિણના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે ભારતના, સાથે જ અહીંયા ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે, એના કારણે ઉપરના જેટલા પણ પ્રદેશો છે ભારતના ત્યાં બધે જ હિમવર્ષા થઈ રહી છે અને અહીંયાથી આવતા પવનો અને ઉપરથી આવતા પવનોને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। આ અત્યારની સ્થિતિ છે। વરસાદની સ્થિતિ જોઈએ વિંડીના માધ્યમથી પહેલા, પછી હવામાન વિભાગ શું કહે છે, હવામાન વિભાગની વેબસાઇટ શું કહે છે। જેમ કે આપણે વાત કરીએ પ્રમાણે કે અહીંયા એક સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે। દરેક સિસ્ટમ સ્ટોર્મ નથી હોતી, સાયક્લોનિક સ્ટોર્મ બને અને ખૂબ વાર હોય છે। આ માત્ર એક સિસ્ટમ બનેલી છે જે ચક્રવાત સ્વરૂપે એક જ જગ્યાએ જે ફરતી હોય એને સિસ્ટમ કહેવાય। એ સિસ્ટમ અહીંયા બનેલી છે, એના કારણે આ બધા જ નીચેના પ્રદેશોમાં વરસાદ પડે છે। અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે, એના કારણે પાકિસ્તાન અને આ બાજુ તમને હિમવર્ષા થતી દેખાતી હશે ને એના કારણે ઉપરના પ્રદેશોમાં, ભારતના ઉપરના પ્રદેશોમાં પણ હિમવર્ષા થાય, વરસાદ પડે તેવી સંભાવનાઓ છે અને અહીંયાથી આવતા પવનો અને અહીંયાથી આવતા પવનોને કારણે આપણે ત્યાં વરસાદ પડી રહ્યો છે। આ 8 તારીખની સ્થિતિ છે। ધીરે ધીરે દિવસ આગળ વધે તો આપણે ગુજરાતની સ્થિતિ પર વધારે ફોકસ કરીએ, કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ। ગુજરાતની સ્થિતિ જોઈએ તો મહારાષ્ટ્રની આસપાસ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। આ બાજુ ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના, સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા ભાગોમાં વરસાદની સંભાવના અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ। મધ્યપ્રદેશમાં પણ એટલે જ વરસાદ પડી રહ્યો છે, કારણ કે આ બંને બાજુથી આવતા પવનો, ભેજવાળા પવનોને કારણે અહીંયા આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે, વાતાવરણનું ચક્ર આખું બદલાઈ ગયું છે। જે રીતની સ્થિતિ આપણે જોઈએ છે કે મહારાષ્ટ્ર, મુંબઈની આસપાસ ભારે વરસાદની સંભાવનાઓ 10 તારીખની આસપાસ છે, જે આપણા દક્ષિણના ભાગોમાં, દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવી શકે તેવી સંભાવનાઓ વિંડીથી આપણે જોઈ શકીએ છીએ। હવામાન વિભાગ શું કહે છે, હવામાન વિભાગનું જે મેપ છે એ મેપ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે અહીંયા સિસ્ટમ તમને બનતી દેખાતી હશે। આ જે છે એક સિસ્ટમ બનેલી છે જે બંગાળની ખાડી અને અરબ સાગરની વચ્ચેની અહીંયા ક્યાંક છે, એટલે અહીંયાની જે સિસ્ટમ છે આ બધા જ વિસ્તારોમાં, તમિલનાડુ અને ત્યાં બધે જ વરસાદ લાવી રહી છે। અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે। અહીંયા તમે જુઓ જે વાદળછાયું વાતાવરણ તમને દેખાય છે, જે સફેદ વાદળ દેખાય છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉપરથી અને નીચેથી બંને બાજુથી જે પવનો છે એ પવનો, ભેજવાળા પવનો મધ્યપ્રદેશ અને રાજસ્થાન, ગુજરાત આ બધા વિસ્તારો સુધી પહોંચે છે અને એના કારણે અહીંયા બધે જ વરસાદ પડી રહ્યો છે। બીજી એક મોટી વાત છે કે અહીંયા એક એન્ટી સાયક્લોન બન્યું છે। એન્ટી સાયક્લોન એટલે સાયક્લોન જે દિશામાં ફરતું હોય એનાથી ઊંધી દિશામાં ફરે એન્ટી સાયક્લોન। એન્ટી સાયક્લોન બન્યું છે અને એન્ટી સાયક્લોનને કારણે આ બાજુના બધા જ વિસ્તારોનું વાતાવરણ પણ બદલાયું છે। એટલે આ અલગ અલગ 3 વસ્તુઓ જે થઈ રહી છે એના કારણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે આગામી હજુ 2-3 દિવસ આની સ્થિતિ એવી જ રહેવાની છે અને સ્થિતિને કારણે ઘણી બધી જગ્યાએ આખા ભારતમાં વરસાદ પડી શકે છે। મૂળ 3 કારણ જે આપણે કહ્યા એમાંથી 2 મુખ્ય કારણો છે કે અહીંયા એક સિસ્ટમ બની છે, સાયક્લોનિક સિસ્ટમ તમને દેખાતી હશે। સાયક્લોનિક સિસ્ટમ કેટલી સ્ટ્રોંગ છે એ અત્યારે ધ્યાનમાં નહીં આવે, થોડા દિવસ પછી ખ્યાલ આવશે કે કેટલી સ્ટ્રોંગ છે। ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે, નીચે સાયક્લોનિક સિસ્ટમ બની છે અને વચ્ચેના બધા જ પ્રદેશો આ બધાની વચ્ચે દબાયેલા છે, કારણ કે વાતાવરણ ધીરે ધીરે બદલાતું રહે છે। નીચે જો સાયક્લોનિક સિસ્ટમ બની છે તો ત્યાં વરસાદ પડશે, ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તો ત્યાં હિમવર્ષા અને વરસાદ પડશે। એટલે બંનેની વચ્ચે આ જેટલા પ્રદેશો છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, એ બધા જ પ્રદેશોમાં ઘડી ઘડી વાતાવરણ બદલાવાની સંભાવનાઓ છે। ક્યાંક વરસાદની સંભાવના છે, ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાનો છે તો એ તમને સ્થિતિ ફટાફટ બતાવી દઉં, કારણ કે મૂળ કારણો આપણે સમજી લીધા છે કે વરસાદનું મૂળ કારણ શું છે, ક્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે એ પણ જોઈ લઈએ। 8 તારીખની સ્થિતિ હવામાન વિભાગે આપી દીધી હતી પહેલેથી અને એ પ્રમાણે અમુક જગ્યાએ સામાન્ય આઇસોલેટેડ પ્લેસીસ પર વરસાદની સંભાવનાઓ હતી, જ્યાં વરસાદ અત્યારે પડી પણ રહ્યો છે। ક્યાં હવામાન વિભાગે આગાહી એ પ્રમાણે બનાસકાંઠા,
સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અહીંયાથી જેટલા પણ સ્થળ દેખાય છે એ બધા જ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના હતી અને બધા જ વિસ્તારોમાં 9 તારીખે પણ વરસાદ પડવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણના ભાગોની જે આપણે વાત કરી નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં પણ વરસાદની સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના. 9 તારીખે પણ આ સ્થિતિ રહેવાની. સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે. આ હાલ પૂરતી સંભાવનાઓ છે. 10 તારીખ સુધીમાં આપણે જે પ્રમાણે વિંડીમાં જોયું એ પ્રમાણે જો મહારાષ્ટ્રમાં, મુંબઈની આસપાસ ભારે વરસાદ પડે છે તો એની અસર ગુજરાતમાં થઈ શકે છે. આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે કે સિસ્ટમ જેમ જેમ દૂર જશે એમ એની સ્થિતિ બદલાતી રહેશે એટલે એ વરસાદ લઈને આવી શકે છે. સાથે ઠંડીમાં પણ વધારો કરી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે હજુ તાપમાન 2-3 ડિગ્રી ગગડવાની સંભાવનાઓ છે એટલે 2-3 ડિગ્રી તાપમાન ગગડે છે તો હજી પણ ગુજરાતમાં ઠંડી વધવાની સંભાવના છે. હવામાન વિભાગે શું આગાહી કરી તે સાંભળો. कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है, जिसके कारण ये डे 3 और डे 4 में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में. डे 3 के लिए बनासकांठा, साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर और वलसाड़, नवसारी, सूरत, दमन, दादरा नगर हवेली और जो सौराष्ट्र के रीजन के डिस्ट्रिक्ट हैं वह भावनगर, अमरेली, गिर सोमनाथ और राजकोट. और डे 4 की बात करेंगे तो डे 4 में जहाँ पे मतलब हल्की रेन होने के चांसेस हैं वो रीजन है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट हैं अहमदाबाद, गांधीनगर, वलसाड़, नवसारी, आनंद और दादरा नगर हवेली और जो सौराष्ट्र रीजन है उसके डिस्ट्रिक्ट हैं अमरेली, गिर सोमनाथ.